હાર્દિક પટેલ 11 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી રાજ્ય બહાર જઈ શકશે. હાઈકોર્ટે આપી મંજૂરી. હાર્દિકે કરી હતી અરજી. કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને કોરોના. ટ્વીટથી આપી જાણકારી. બિહારની ચૂંટણી પ્રચારમાં હતા વ્યસ્ત. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1035 કેસ સાથે કુલ 1,78,633 કેસ, 4ના મૃત્યુ. રાજ્ય સરકાર 9.5 લાખથી વધુ કર્મચારીઓને 3 મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવશે. વર્ગ 4ના કર્મચારીને 3,500 રૂપિયાનું બોનસ ચૂકવાશે. ફટાકડા પર સરકારે હજુ નથી લીધો કોઈ નિર્ણય. નીતિન પટેલે કહ્યું, પ્રતિબંધ પર અત્યારે કોઈ વિચારણા નથી, યોગ્ય સમયે લઈશું નિર્ણય. એક વોર્ડ એક બેઠક મુજબ કોર્પોરેશનની ચૂંટણી યોજવા સુપ્રીમમાં સુનાવણી. રાજ્ય સરકાર જવાબ આપે કે ન આપે, 24 નવેમ્બરે ચુકાદો. નમસ્કાર, 8ના ટકોર બુલેટિનની સાથે હું કુંજ આપનું સ્વાગત કરું છું. નજર કરીશું સમાચાર પર. ઓટોમોબાઈલ ક્ષેત્રે ગુજરાત હવે ધીરે ધીરે એક મોટું ઉત્પાદક હબ બની રહ્યું છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સના આંકડા મુજબ વર્ષ 2019-20માં ભારતમાં 21.75 લાખ પેસેન્જર કારનું ઉત્પાદન થયું હતું, જેમાંથી 7.10 લાખ ગાડીનું ઉત્પાદન ગુજરાતમાં થયું. આ રીતે જોઈએ તો દેશમાં બનતી દરેક ત્રીજી કાર મેડ ઇન ગુજરાત છે. ઓટોમોબાઈલનું રાજા એટલે ગુજરાત, મેન્યુફેક્ચરિંગ હબ એટલે ગુજરાત. દેશની દર ત્રીજી પેસેન્જર કાર મેડ ઇન ગુજરાત. પેસેન્જર કારમાં ગુજરાત હવે ધીમી પણ મક્કમ ગતિએ દેશનું સૌથી મહત્વનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ટકાવારીની રીતે જોઈએ તો દેશમાં બનતી પેસેન્જર કારમાંથી લગભગ 33% કારનું પ્રોડક્શન ગુજરાત કરે છે. રાજ્યમાં હાલ 4 કંપની મારુતિ સુઝુકી, ટાટા, ફોર્ડ અને એમજી મોટર્સના કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવેલા છે. ટાટા મોટર્સની નેનો, ટિયાગો અને ટિગોર મેડ ઇન ગુજરાત છે. ફોર્ડ મોટર ઇન્ડિયા, ફિગો અને એસ્પાયર મેડ ઇન ગુજરાત છે. મારુતિ સુઝુકીની સ્વિફ્ટ અને બલેનો મેડ ઇન ગુજરાત છે, જ્યારે એમજી મોટર્સની હેક્ટર અને હેક્ટર પ્લસ પણ મેડ ઇન ગુજરાત છે. ગુજરાત પ્લાન્ટની કેપેસિટીમાં વધારો. દેશની મોટાભાગની પેસેન્જર કાર ઉત્પાદક કંપનીઓ ગુજરાતમાં આવેલા પ્લાન્ટમાં મેન્યુફેક્ચરિંગ કેપેસિટી પણ વધારી દીધી છે. મારુતિ સુઝુકી વર્ષે 5 લાખ, ફોર્ડ 2.40 લાખ, ટાટા મોટર્સ 2.50 લાખ અને એમજી ઇન્ડિયા મોટર્સ 1 લાખ કારનું ઉત્પાદન કરી રહી છે. મારુતિ સુઝુકીની મેન્યુફેક્ચરિંગ કેપેસિટી 5 લાખની છે, જ્યારે ફોર્ડ મોટર કંપની 2.40 લાખ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે. ટાટા મોટર્સ 2.50 લાખ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે, જ્યારે એમજી મોટર્સની 1 લાખ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે. 2 વર્ષમાં ઇન્સ્ટોલેડ કેપેસિટી 15 લાખ સુધી પહોંચશે. વર્ષ 2010થી રાજ્યમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે કેટલું રોકાણ? ગુજરાતમાં કુલ મળીને 10.90 લાખથી વધુ પેસેન્જર કાર બનાવવાની ઉત્પાદન ક્ષમતા છે. મારુતિ આગામી ટૂંક સમયમાં એક બીજી પ્રોડક્શન લાઇન ઇન્સ્ટોલ કરીને તેની ઉત્પાદન ક્ષમતામાં 2.50 લાખનો વધારો કરવા જઈ રહી છે. આ ઉપરાંત ફોર્ડ સાથે મળીને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ ગુજરાતમાં કાર બનાવવા પર વિચારણા કરી રહી છે. આમ આગામી 2 વર્ષમાં રાજ્યમાં કાર મેન્યુફેક્ચરિંગની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 15 લાખ સુધી પહોંચી શકે છે. ગુજરાતમાં કાર મેન્યુફેક્ચરિંગને 2009થી વેગ મળ્યો છે, જ્યારે ટાટા મોટર્સે પશ્ચિમ બંગાળમાં જમીનના વિવાદ બાદ તેની ડ્રીમ કાર નેનો પ્લાન્ટ માટે ગુજરાતમાં આવવાનું નક્કી કર્યું હતું. ગુજરાતમાં 2010થી અત્યાર સુધીમાં 4 કાર ઉત્પાદકો દ્વારા અંદાજે 13,000 કરોડનું રોકાણ થયું છે, જેમાં ફોર્ડ કંપની દ્વારા 5,000 કરોડ, ટાટા મોટર્સ 4,500 કરોડ, એમજી મોટર્સ 2,250 કરોડ અને મારુતિ સુઝુકી ₹1,250 કરોડનું રોકાણ કર્યું છે. હોન્ડા ₹1,200 કરોડનું રોકાણ કરશે. હોન્ડાનો 2 વ્હીલર પ્લાન્ટ ગુજરાતમાં આવેલો છે. હવે કંપની રાજ્યમાં એનો 4 વ્હીલર પ્લાન્ટ પણ સ્થાપવા ધારે છે, જ્યારે આ માટે સરકાર સાથે વાત પણ થઈ છે.
હોન્ડા ગુજરાતમાં અંદાજે ₹1200 કરોડનું રોકાણ કરશે અને આ નવો પ્લાન્ટ તેના વિઠલાપુર ખાતે આવેલા ઉત્પાદન એકમની બાજુમાં જ બનશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદમાં પીરાણા બ્લાસ્ટ દુર્ઘટનામાં કોઈ ભાઈએ પોતાની બહેન, કોઈ પતિએ તેની પત્ની તો કોઈ માતાએ તેનો લાડકવાયો ગુમાવ્યો હોવાની પ્રતીતિ જોવા મળી. પીરાણા માત્ર એક ઝાંખી છે. આ અગાઉ પણ અનેક દુર્ઘટનામાં અનેક નિર્દોષ જિંદગી હોમાઈ છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ઘટેલી આ પ્રકારની દુર્ઘટનામાં 1200 કરતાં વધુ શ્રમિકોની જિંદગી હોમાયા હોવાનું તારણ સામે આવ્યું છે. જોઈએ આ ખાસ અહેવાલ. શ્રમિકોની સલામતીનો અભાવ. સલામતી અભાવથી 1200 શ્રમિકોના મૃત્યુ. એકમોમાં સલામતી સુવિધા હેતુ ઇન્સ્પેક્શન પ્રથા. શ્રમ રોજગાર વિભાગનું તંત્ર હપ્તા રાજમાં વ્યસ્ત. શ્રમ રોજગાર વિભાગના અધિકારીઓ રહે છે નિષ્ક્રિય. અમદાવાદની શ્રેય હોસ્પિટલ ચિરીપાલમાં લાગેલી આગ કે પીરાણામાં થયેલી બ્લાસ્ટ દુર્ઘટનામાં અનેક નિર્દોષની જિંદગી હોમાઈ છે. ગુજરાતમાં શ્રમિકોની સલામતી માટે રાજ્ય સરકાર દ્વારા કાયદો અમલી છે, પરંતુ કાયદાનો અમલ કરવામાં વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે આવે છે. તો બીજી બાજુ મહદઅંશે ઔદ્યોગિક એકમોના સંચાલકો શ્રમિકોને સુવિધા અને સલામતી આપવામાં નિષ્ફળ પુરવાર થયા છે. પરિણામે આગ, ભૂકંપ કે અન્ય કોઈ દુર્ઘટના જ્યારે આકાર લે છે ત્યારે એકમમાં કામ કરી રહેલા નિર્દોષ શ્રમજીવીઓ તેનો ભોગ જ બનતા નથી, પરંતુ અનેક શ્રમજીવીઓ પોતાની માનવ જિંદગી આ જ કારણે ગુમાવી દે છે. જોકે ગુજરાત સરકાર આ પ્રકારની દુર્ઘટનામાં પણ સહાનુભૂતિ દાખવે છે, પરંતુ જેઓની મુખ્ય જવાબદારી છે એ ઔદ્યોગિક એકમના સંચાલકો નિષ્ક્રિય પુરવાર થયા છે. શ્રમિકોના હિતમાં સંચાલકો સલામતી અને સુવિધા કરતા નથી. પરિણામે આકસ્મિક આગ, ભૂકંપ કે અન્ય ઇમારત ધરાશાયી થવા જેવી ઘટના સમયે શ્રમિકો ભોગ બને છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં ઔદ્યોગિક એકમોમાં ઘટેલી દુર્ઘટનામાં 1239 શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ફેક્ટરીમાં ફરજ બજાવતા શ્રમિકોની સુવિધા અને સલામતી અને ફેક્ટરીમાં થતું ઉત્પાદન કાયદેસર છે કે કેમ એ અંગે ઇન્સ્પેક્શન પ્રથા અમલી છે. શ્રમ રોજગાર વિભાગ હસ્તક ફેક્ટરી ઇન્સ્પેક્ટરો દ્વારા ઇન્સ્પેક્શન કરવાની પ્રથા છે. શ્રમિકોના હિતમાં કાયદા પણ અમલી છે, પરંતુ ફેક્ટરીના ઇન્સ્પેક્શન માટે ઇન્સ્પેક્ટર સ્થળ ચકાસણી માટે જાય ત્યારે ઇન્સ્પેક્ટરોની શાહી આગતા સ્વાગતા અને અતિથિ દેવો ભવની ભાવનાથી નવાજી વાસ્તવિકતાથી અલગ જ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. ઇન્સ્પેક્ટરો માટે ઔદ્યોગિક સંચાલકો હપ્તા રાજને પોષે છે. પરિણામે ઔદ્યોગિક સંચાલકો અને ઇન્સ્પેક્શન રાજનો ભોગ નિર્દોષ શ્રમિકો બનતા આ પ્રકારની ઘટના વારંવાર બનતી રહે છે. ત્યારે હવે આ પ્રકારની સંચાલકો અને ઇન્સ્પેક્ટરોની મિલીભગત નીતિ દૂર થશે નહીં ત્યાં સુધી આ પ્રકારની દુર્ઘટનાનો અંત આવશે નહીં અને ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના હિતમાં ઘડાયેલા કાયદા પણ માત્ર ને માત્ર કાગળ પર જ પુરવાર થયા છે. અરુણ શાહ સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દિવાળી પર ફટાકડા ફોડવાની પરંપરા રહી છે અને રાજ્ય સરકાર પણ આ વર્ષે ફટાકડા ફોડવા પર કોઈ પ્રતિબંધ ન મૂકે તેવા સંકેત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યા છે. આ પહેલા દેશના 4 રાજ્યોએ દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ગુજરાતમાં ફટાકડાને મળશે મંજૂરી. રાજ્યમાં ઠેર ઠેર ફટાકડાના લાગી ચૂક્યા છે સ્ટોલ્સ.
હવે ફટાકડા ફોડવા કે નહીં તેના પર ચર્ચા. રાજ્ય સરકારે નથી લીધો કોઈ નિર્ણય. આ વર્ષે પ્રદૂષણ અને કોરોના દર્દીઓને ફટાકડાના પ્રદૂષણથી થનારા સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર અમુક શહેરમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકી શકે તેવા અહેવાલ મળી રહ્યા છે. જો કે આ અંગે વિસ્તૃત કોઈ નિર્ણય લેવાયો નથી. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંકેતો આપ્યા છે કે રાજ્યમાં હજુ દિલ્હી જેવી સ્થિતિ નથી પેદા થઈ કે જેથી અહીં પ્રતિબંધ મૂકવો પડે. તાલુકાઓ, મોટા મોટા વિસ્તારો, મોટા મેદાનો, અનેક નદીઓ, લાંબો દરિયા કિનારો, મોટા પ્રમાણમાં જંગલો, વનરાજી ધરાવતું આપણું ગુજરાત છે. એટલે આપણા ગુજરાતનું પ્રદૂષણ દિલ્હીની સ્તરે બગડવાની કદી શક્યતા નથી. પ્રદૂષિત શહેરોમાં મુકાશે પ્રતિબંધ. સૌથી પ્રદૂષિત અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં ફટાકડાના ખરીદ, વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ આવી શકે કે નહીં તે અંગે પણ કોઈ ખાસ નિર્ણય લેવાયો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે શનિવાર સુધી સરકાર કોઈ જાહેરાત કરી શકે છે. જો કે આ પહેલાં હાલ રાજ્યમાં વિવિધ સ્થાને ફટાકડા બજાર ઊભા થઈ ગયા છે અને તેનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન અને ઓડિશામાં દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોવિડની સ્થિતિને અનુલક્ષીને આ પ્રતિબંધ લદાયો છે. એવી ગંભીર પરિસ્થિતિ દિલ્હી જેવી નથી. એટલે એ બધું ધ્યાનમાં રાખી અને સરકાર નિર્ણય કરશે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ 9મી નવેમ્બરે આપશે ચુકાદો. ચુકાદા પહેલા રાજ્ય સરકાર નહીં લે કોઈ નિર્ણય. પ્રદૂષણ મુદ્દે અમદાવાદ, સુરત અને વડોદરાને મળી છે નોટિસ. આ મુદ્દે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં સુનાવણી ચાલી રહી છે. તેનો ફેસલો 9મી નવેમ્બરના રોજ આવે તેવી સંભાવના છે. જો કે આ પહેલાં જ રાજ્ય સરકાર આ વિષયક નિર્ણય લેવા માંગતી નથી, જેથી હાલ તો રાજ્ય સરકાર કોઈ નિર્ણય લેવાના મૂડમાં પણ જણાતી નથી. ઉલ્લેખનીય છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા દેશના કેટલાક રાજ્યોને હવામાં વધુ પડતા પ્રદૂષણ મામલે નોટિસો ફટકારવામાં આવી છે. ગુજરાતમાં સૌથી પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ, સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે, જેને લઈને ગુજરાતમાં ફટાકડા ફોડવા અને આતશબાજી કરવા ઉપર પ્રતિબંધ લાદવા રાજ્ય સરકાર પણ હાલ દબાણ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી હોય અને આ ભરવા પર લોકો એકબીજાને મોં મીઠું કરાવી ઉજવણી કરતા હોય છે, જેને લઈને પાટણ શહેર સહિત જિલ્લામાં અનેક પ્રકારની મીઠાઈઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. પરંતુ પાટણના પ્રખ્યાત દેવડાનું સ્થાન આજે મોખરે રહેવા પામ્યું છે. પટોળા બાદ દેવડામાંથી પ્રખ્યાત છે પાટણ. પાટણના દેવડાની માંગ વધી. દેવડામાં પણ હવે નવી નવી વેરાયટી. બટરસ્કોચથી લઈ બદામ પિસ્તા દેવડા. હાલમાં બજારમાં બરફી, કાજુ કતરી સહિતની અન્ય મીઠાઈઓનું વેચાણ શરૂ થવા પામ્યું છે. ત્યારે ચાલુ વર્ષે મીઠાઈના વેપારીઓ દ્વારા દેવડામાં પણ અવનવી વેરાયટી મૂકી ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. હાલમાં બદામ પિસ્તા દેવડા, કેસર દેવડા, ચોકલેટ દેવડા, બટરસ્કોચ દેવડા સહિતની ફ્લેવર બજારોમાં વેચાણ અર્થે મૂકતા અને તે તરફ ગ્રાહકો આકર્ષાયા છે અને તેની ખરીદી પણ સારા એવા પ્રમાણમાં કરી રહ્યા છે. પાટણના પટોળાની સાથે સાથે પાટણના દેવડાનું પણ એટલું જ મહત્વ રહેવા પામ્યું છે. 1860ની આસપાસના સમય દરમિયાન પાટણમાં સૌ પ્રથમવાર દેવડાનું વેચાણ શરૂ થવા પામ્યું હતું અને હવે વિદેશમાં પણ તેની માંગ વધી છે. પાટણની અંદર ખૂબ એનો મહિમા છે. પાટણની અંદર અને પાટણ જિલ્લામાં, પાટણ બહાર બોમ્બે, ફોરેનની અંદર બી દેવડાનું ખૂબ મહત્ત્વ છે અને તે પહેલેથી કસ્ટમર પહેલેથી એનું ઓર્ડર બુકિંગ કરાવી દે છે અને તે મંગાવી લે છે. કોરોના કાળમાં પણ 3000 કિલો દેવડાએ આમશે વેપાર. કોરોનાના સમયે મર્યાદિત કર્યું દેવડાનું ઉત્પાદન.
પાટણના દેવડા તેના સ્વાદ અને ખાવામાં સોફ્ટને લઈને રાજ્યભરમાં પ્રખ્યાત છે. ગત વર્ષમાં શહેરમાંથી અંદાજે 3000 કિલોથી વધારે દેવડાનો વેપાર થયો હતો. પરંતુ આ વર્ષે કોરોનાના ભયને લઈ લોકોમાં બહારની વાનગીઓ પ્રત્યે આકર્ષણ ઓછું હોવાથી ખરીદીમાં મોટો ફેર પડ્યો છે અને આ વર્ષે વેપારીઓ દ્વારા દુકાનમાં વેચાણ સહિત ઓર્ડરો ઓછા આવશે તે ગણતરીએ માલનો મર્યાદિત સ્ટોક તૈયાર કરી રહ્યા છે. વર્ષોથી પરંપરાગત પ્રમાણે ચાલી આવ્યા છે. ખૂબ જ એને ખાવામાં બી મજા આવે છે. ચોખા ઘીના કેસરના બનાવીએ છીએ. પ્લસ અમે લોકો અહીંયાથી બહાર એક્સપોર્ટ બી કરીએ છીએ. બોમ્બે, સુરત, જે પાટણના જૈનો હીરા બજારની અંદર જ્યાં છે જે અહીંયાથી લઈ જાય છે. બીજી મીઠાઈઓ આપ્યા કરતાં દેવડાને મહત્વ વધારે આપે છે. લાંબા સમય સુધી સચવાય છે દેવડા. દેવડા બનાવવામાં મેંદો, ખાંડની ચાસણી તેમજ ઘીનો ઉપયોગ થતો હોવાથી અને તે લાંબા સમય સુધી તેની ગુણવત્તા અકબંધ જળવાતી હોવાના કારણે તેની માંગમાં પણ વધારો થવા પામ્યો હતો. બ્યુરો રિપોર્ટ સાથે પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના સોનપરા ગામના એક વિકાસશીલ ખેડૂતોએ એકદમ સરળ અને સસ્તું તેમજ હળવું મશીન બનાવ્યું છે, જેનાથી અનેક ખેડૂતોને લાભ મળ્યો. તો ખેડૂતને આ મશીન બનાવવાની પ્રેરણા ખેતી વિષયક સેમિનાર અને યુટ્યુબ ઉપરથી મળી. કપાસના ડી-ટોપિંગ માટે ઉમદા સાધન બનાવ્યું, જે પ્રમાણે સસ્તું અને સરળ હોવાથી કોઈ પણ ખેડૂત મિત્રને કામ આવી શકે છે. ખેડૂત મિત્રએ બનાવ્યું સરળ અને સસ્તું ડી-ટોપિંગ મશીન. આધુનિક ખેતીની સાથે અત્યાધુનિક બન્યો ખેડૂત. આધુનિકતાની સાથે ખેતીને પણ બનાવી સરળ. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ ઉક્તિને ગીર સોમનાથના ખેડૂતે સાર્થક કરી બતાવી છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના સોનપરા ગામના ખેડૂત રસિકભાઈ પોરિયાએ ડી-ટોપિંગનું એકદમ સરળ અને સસ્તું તેમજ હળવું મશીન બનાવ્યું. કપાસમાં ડી-ટોપિંગ કરવાથી ઉત્પાદન વધે છે. ડી-ટોપિંગ માટેનું મશીન પણ મોંઘું આવતું હતું, જેથી ખેડૂતે મશીન બનાવવાનું નક્કી કર્યું. ડી-ટોપિંગ એટલે કપાસની ઊંચાઈ વધે ત્યારે તેના ટોપકા કટિંગ કરવાના રહે છે. આથી કપાસની ઊંચાઈ ન વધતા શાખાઓ વધે છે. જોકે હવે આ મશીન 3 લોકોનું કામ આસાનીથી કરે છે. એક આપણે એકરનું કટિંગ કરવું હોય તો કાંઈ નહીં તો 2 થી 3 મજૂર જોઈએ આખા દિવસને. તો કાંઈ નહીં 800-900 રૂપિયાનો ખર્ચો મજૂરનો થતો એક વખત કટિંગ કરવા માટે. તો એવું વિચાર કર્યું આગલા વર્ષે કે આનું મશીન બનાવીએ ને આ બેટરી આ પંપ છે તો ખર્ચા વગરનું થાય, પંપની પાછળ જોડી દઈએ. તો આગલા વર્ષે મેં એક મશીન બનાવ્યું ને એ મશીન મતલબમાં લોકલ જેવું બનાવી ને ચાલુ કર્યું તો સક્સેસ છે ને ગામના એ બધા લોકોએ ઉપયોગ કર્યો ખેડૂતોએ તો સારું એવું રિઝલ્ટ. 800 રૂપિયા સુધીનો એક મજૂર રાખવાનો ખર્ચ. આખા દિવસનું કામ માત્ર 2 કલાકમાં હવે શક્ય. ખેતી વિષયક સેમિનાર અને યુટ્યુબ પરથી મળ્યો સહકાર. માત્ર 600 થી 700 રૂપિયામાં આ મશીન તૈયાર થઈ જાય છે. આ મશીનથી માત્ર 1 થી 1.5 કલાકમાં એક વ્યક્તિ કોઈ પણ જાતના થાક વગર મશીન વડે 1 એકર જમીનમાં ઉભેલા કપાસની ટોચ કાપી શકે છે. હાલ જિલ્લાના અન્ય ખેડૂતોને પણ રસિકભાઈ મશીન બનાવવામાં મદદ કરે છે, જેનાથી અનેક ખેડૂતોને લાભ મળ્યો છે. આમ હવે સમયની માંગ સાથે ખેડૂત પણ અત્યાધુનિક ખેતી તરફ વળ્યો છે. જોવા જઈએ તો લગભગ 650 થી 700 રૂપિયા છે. એટલે એકવાર તમે એનું મશીન વસાવી લ્યો તો આજીવન, અને આની અંદર કોઈ એવી મશીન એટલી બધી કોઈ એવી ટેકનોલોજી નથી કે બગડી જાય તો નુકસાન જાય, તો સતત ખેડૂતો વાપરી શકે. અને બીજું સૌથી મહત્વનું એ છે કે સમયની બચત થાય. પહેલાં મેં કીધું એમ આખો દિવસ જ્યારે મજૂરી 2-3 લોકો કરતા ત્યારે આ કામ થતું. આજે 1.5 થી 2 કલાકની અંદર સરળતાથી ખેડૂતો પોતાના જ પંપ ઇલેક્ટ્રિક મોટરવાળા પંપથી આ કામ કરી શકે. છોડના વિકાસની સાથે ઉત્પાદન વધ્યું. વધુ શ્રમ, સમય અને પૈસાનો વેડફાટ થાય જ્યારે આ સોનપરા ગામના વિકાસશીલ ખેડૂતે કપાસમાં ડી-ટોપિંગ માટે જે મશીન બનાવ્યું છે તેનાથી ઉત્પાદનમાં 15 થી 20% જેટલો ફરક પડ્યો છે. આમ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન ખેડૂત મિત્રોને હાલ મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ સાથે ભરતસિંહ જાદવ, મંતવ્ય ન્યૂઝ, ગીર સોમનાથ.
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં જો બાઇડન ટ્રમ્પને આકરી ટક્કર આપી રહ્યા છે. એટલું જ નહીં, 264 ઇલેક્ટોરલ મત સાથે તેઓ 270ના આવશ્યક આંકડા સુધી પહોંચવામાં માત્ર 6 ઇલેક્ટોરલ મતથી દૂર છે. ત્યાં હવે બાઇડન જોર્જિયા અને નવાડામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ પર સરસાઈ મેળવીની મુશ્કેલીઓ વધારી દીધી છે. ટ્રમ્પના ગઢ જ્યોર્જિયામાં બાઇડને પાડ્યું ગાબડું. જ્યોર્જિયા અને નવાડામાં બાઇડનને સરસાઈ. રાષ્ટ્રપતિની રેસમાં ટ્રમ્પની વાપસી હવે મુશ્કેલ. ટ્રમ્પ માત્ર નોર્થ કેરોલિનામાં આગળ. શુક્રવારની સવાર ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઝટકા સમાન બની રહી. જ્યાં જ્યોર્જિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો ગઢ માનતા હતા, ત્યાં હવે બાઇડેને ટ્રમ્પને પાછળ રાખી દીધા છે. અહીં સતત આગળ રહેલા ટ્રમ્પની સરસાઈ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થયા પછી સતત ઘટવા લાગી હતી. હવે બાઇડન સરસાઈ કાપ્યા બાદ 1000 મતોથી આગળ નીકળી ચૂક્યા છે. હજુ અંદાજે 1% મતની ગણતરી બાકી છે. અહીં જો બાઇડનને ફતેહ મળે તો રાજ્યના તમામ 16 ઇલેક્ટોરલ વોટ તેમના ફાળે જશે. એ પછી પ્રમુખ પદે તેમનો વિજય નિશ્ચિત બની જશે, જેના કારણે હવે બાઇડનને જો નવાડામાં પણ જીત મળે તો ટ્રમ્પની મુશ્કેલીઓ વધુ વધશે. કાનૂની અડચણો લાવવાના ટ્રમ્પના પ્રયાસ. હવે ટ્રમ્પને કાનૂની દાવપેચમાં પણ પછડાટ. સામાપક્ષે મતગણતરી રોકવાના ટ્રમ્પના કાનૂની પ્રયાસોને પ્રાથમિક તબક્કે પછડાટ મળી રહી છે. એ જોતા પ્રત્યેક ક્ષણે પલડું બાઇડનની તરફેણમાં નમી રહ્યું છે. હવે 4 રાજ્ય ચૂંટણી જંગમાં નિર્ણાયક બની રહ્યા છે: પેન્સિલ્વેનિયા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને એરિઝોના. આ 4 રાજ્યમાં હજુ મતગણતરી ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્યમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દિવાળી બાદ રાજ્યમાં કોલેજ ખુલવાના સંકેત મળી રહ્યા છે. જોકે કેવી હશે દિવાળી અને પછી કોલેજની વિદ્યાર્થીઓ માટેનો સમય? કોરોના કાળમાં કેવા નિયમનું કરવું પડશે પાલન? જોઈએ આ વિશેષ અહેવાલ. ફરી મળશે મજાની લાઈફ. ફરી મળશે મજાની લાઈફ. 8 મહિના પછી ખુલશે યુનિવર્સિટી. દિવાળી બાદ કોલેજ ખુલવાના સંકેત. કોલેજના વિદ્યાર્થીઓ ફરી જઈ શકશે કોલેજ. ફરી મળશે મજાની લાઈફ. જી હા, કોલેજિયન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં 8 મહિના બાદ હવે કોરોના કાળમાં કોલેજો દિવાળી બાદ ફરીથી ખુલે તેવા સંકેત મળી રહ્યા છે. જોકે તેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર કરશે. पीछे 7 महीने के लॉकडाउन के बाद यूजीसी ने फिर विश्वविद्यालय और कॉलेजों को खोलने के कुछ दिशा निर्देश गृह मंत्रालय और स्वास्थ्य मंत्रालय से व्यापक परामर्श के बाद कुछ दिशा निर्देश जारी किए हैं. इस समय यूजीसी ने फिर गाइडलाइन जारी किया है. क्रमबद्ध तरीके से राज्य सरकारों से और केंद्र शासित राज्यों से व्यापक परामर्श करने के बाद परिस्थिति को देखते हुए योजनाबद्ध तरीके से क्रमवार इस जो कॉलेज हैं, जो विश्वविद्यालय, उनको खोलने का दिशा निर्देश गाइडलाइन जारी किया है यूजीसी ने. યુજીસી દ્વારા ગાઈડલાઈન જાહેર. કોલેજના વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન. રિસર્ચ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થી માટે દિશા નિર્દેશ. 50% વિદ્યાર્થીઓ જઈ શકશે કોલેજ. કોવિડ ગાઈડલાઈનનું કરવામાં આવશે પાલન. કન્ટેનમેન્ટ ઝોનમાં નહીં ખુલે કોલેજ. કન્ટેનમેન્ટ ઝોનમાં વિદ્યાર્થી નહીં જઈ શકે કોલેજ. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા કોલેજો ખુલવા અંગે ગાઈડલાઈન જાહેર કરાઈ, જેમાં ખાસ કરીને રાજ્ય સરકાર પર એક બાજુ કોલેજ ખોલવા અંગે નિર્ણય છોડાયો છે. રાજ્ય સરકાર કોલેજ ખોલવા અંગે અંતિમ નિર્ણય કરશે. જો કે તેના નિયમો અંગે ગાઈડલાઈન જાહેર કરાઈ છે, જેમાં ખાસ કરીને કોલેજમાં પ્રવેશતા સમયે સ્ટાફ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ ફરજિયાત રહેશે. આ ઉપરાંત નોન કન્ટેનમેન્ટ ઝોનમાં જ કોલેજ ખુલશે અને વિદ્યાર્થી કોલેજ જઈ શકશે. ગાઈડલાઈન જાહેર પણ અંતિમ નિર્ણય સરકાર પર. રાજ્ય સરકાર કોલેજ ખોલવા લેશે અંતિમ નિર્ણય. દિવાળી બાદ સૌપ્રથમ કોલેજ ખુલવાના સંકેત. કોલેજ બાદ શાળા તબક્કાવાર શરૂ થવાની શક્યતા. યુજીસી દ્વારા ગાઈડલાઈન જાહેર કરાઈ, તેમાં ખાસ કરીને ઓનલાઈન શિક્ષણ મુદ્દે પણ સ્પષ્ટતા કરાઈ છે.
કે ઘરે રહી અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીને ઓનલાઈન મટીરિયલ કોલેજ દ્વારા અપાશે. આ ઉપરાંત કોલેજોમાં વિદ્યાર્થી માટે આરોગ્ય સેતુ એપ જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઈઝર ફરજિયાત રહેશે. જો કે અંતિમ નિર્ણય રાજ્ય સરકાર લેશે, જેને લઈને હવે દિવાળી પછી ક્યારે કોલેજમાં શિક્ષણ કાર્ય શરૂ થશે અને કોલેજિયન્સ કોરોના કાળમાં ક્યારે પોતાની મજાની લાઈફ માણી શકશે તે આવનારો સમય જણાવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગળ વાત કરીએ, બિહારમાં આવતીકાલે ત્રીજા અને છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે. 15 જિલ્લાની 78 બેઠકો પર મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્રીજા તબક્કાના મતદાનમાં 110 મહિલા સહિત 1204 ઉમેદવારો મેદાનમાં છે, જેમના ભાવિનો ફેસલો 2 કરોડ 35 લાખ મતદારો કરશે. બિહારમાં ત્રીજા અને છેલ્લા તબક્કાનું મતદાન. 78 બેઠકો માટે યોજાશે મતદાન. મિથિલાંચલ, પૂર્વાંચલ, કોશી બેઠકો પર છે મહત્વની. 110 મહિલા સહિત 1204 ઉમેદવારો છે મેદાનમાં. 2 કરોડ 35 લાખ મતદારો કરશે મતદાન. બ્રાહ્મણ, યાદવ અને મુસ્લિમ મતદાતાઓનો રહેશે પ્રભાવ. બિહાર વિધાનસભાની આવતીકાલે ત્રીજા અને આખરી તબક્કાની ચૂંટણી યોજાશે. છેલ્લા તબક્કાની ચૂંટણીમાં 78 બેઠકો માટે મતદાન થશે. વિધાનસભાની ચૂંટણીના 78 બેઠકો ઉપર ઊભા રહેલા 110 મહિલા સહિત 1204 ઉમેદવારોનું ભાવિ છેલ્લા તબક્કાની ચૂંટણીમાં નક્કી થશે. 2 કરોડ 35 લાખથી વધુ મતદારો આવતીકાલે મતદાન કરશે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે કરાવવા નક્સલવાદીઓના પ્રભુત્વવાળા વિસ્તારોમાં સલામતી દળના વધુ જવાનો ગોઠવવામાં આવ્યા છે. સાથે જ કોવિડ-19ના સંક્રમણથી બચાવ માટેની તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો ત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ સમાચાર અપડેટ મેળવવા માટે આપ લોગિન પણ કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.